મને બેહણાની વાત આવું ને તો મને મારો મિત્ર ગભો રહ્યો ને તો ઘર બારો નીકળો ને તો આમ આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બારો નીકળ્યો. મેં કે કઈ બાજુ? મેં બેહણામાં જાઉં છું. હું આવું? મેં લાઈ નહીં, બોલતો નહીં. કે મારે હું બોલું? બોલું તો સામે વાળાની વાત પતી ગઈ હોય. મેં કીધું સારું હાલો તો જઈએ. ને અમે ગયા અને દાદાનો ફોટો હતો. મેં સહજતાથી પછી શું હતું દાદાને ભાઈ? કે દાદાને કાંઈ નહોતું ભાઈ. અમે બધા વડું ગયા હતા કથામાં. આમાં શિવરંગ ને આપે ઓલા ભાઈ નું કેવું છે. આજ શિવરંગ ની બહુ આઈ હો. હું કરુણ રસમાં વી ગયો આજ. એ કે અમે વડું ગયા હતા આખું ઘર ને દાદા ઘેરે એકલા ને એમાં થોડીક 2 વીઘાની જાહેર હું હે કરશું. કોકના બેહણામાં દાંત કાઢે હાલી મેળા કોઈ શીખવાડ્યું નથી તમને? એ વડો ગયા હતા અને દાદો ઘેરે એકલો 4 વીઘાની જાહેર વાવેલી અને 2 દી થયા પાવર નહોતો એટલે દાદાને એમ થયું લઈને 2 નાકા વાળી આવું. અને અમે ઘેરે નહોતા એટલે ઓલી બત્તી ચાર્જિંગમાં મૂકેલી નહીં. દાદાને એક આંખે જાંબરો. મને ઘણી વખત પૂછે આખા ગામની આ બાજુની દુકાનો કેમ બંધ હતી? કાંઈ નહીં, વળતી ખેરવા હોત ખુલી જાય. એવા મારા દાદા. રાત્રે પાણી વાળવા જવાનું ટાણું થયું ને બત્તી હાથમાં લીધી પણ દાદાને ખબર નહીં કે બત્તીમાં ચાર્જિંગ નથી. દાદો પરણો લઈને ધાબળો લઈને પાણીનો ભંભો લઈને બત્તી લઈને ડગલે ધીમે ધીમે વાડીએ જાય. બત્તીમાં ચાર્જિંગ નહોતું ભાઈ. વાડીએ જઈને ઓવડીની ચાવી લઈને તાળું ખોલ્યું ને નારાનું ટાટર ચડાવ્યું. અમારે હાથની મોટર નારાનો કોગળો કુંડીમાં આવ્યો. નાકે દાદો હાલ્યો જાય છે. ધોરીએ હાલ્યો જાય. ઓવળિયા કાઢતો જાય. પાચક નાકા વાળા દીપેશભાઈ અહીંયા પાવરે ઝટકો માર્યો ને અહીંયા બત્તી મળી એના રંગમાં રંગ પૂરવા. ધીમે ધીમે લબક જબક મળી થવા. દાદાને એમ કે આમાં ક્યાંક છેડો ઢીલો હોય છે પણ બત્તીને ઠપકા રહે છે. હિતેશભાઈ બત્તીમાં છેડો ઢીલો નહોતો. દાદાની જિંદગીનો છેડો ઢીલો થઈ ગયો હતો. એ અંધારામાં ડગલે આવ્યા ને પાવર આવ્યો ને ટાટર ચડાવવા જાય. હિતેશભાઈ અમારો 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. હિતેશભાઈ બત્તી બંધ થઈ ગઈ અને દાદાને ખબર ન રહ્યું, પગ લપસી ગયો. દાદા કૂવામાં પડ્યા. હિતેશભાઈ બત્તી કાંઠે પડી રહી. પછી મારે આશ્વાસન આપવું પડે કાંઈ વાંધો નહીં ભાઈ. એનું અહીંયા પાણી વળી ગયું હોય તો જ ઉપર પાણી વાળવા જવાનું થયું હોય. જેને અહીંયા જરૂર એની અહીંયા જરૂર. તે ગભો બોલ્યો. કેટલા ફૂટનો કૂવો હતો? 100 ફૂટનો કૂવો ભાઈ. 100 ફૂટનો કૂવો. તો આ બાજુ તમારા તળ બહુ ઊંડા હો. હવે અહીંયા ઈ કરવાની હતી. આ તળ બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી હતું? 70 ફૂટ ભરેલું હતું. પાણી સારું કહેવાય હો. કાળમીન પથ્થર. હા ભાઈ અમારે કાળમીન પથ્થર. 100 ફૂટનો કૂવો, 70 ફૂટ પાણી ભરેલું. દાદાનો પગ લપસી ગયો. બધી કાંઠે પડી ગઈ. તો પગ લપસ્યા પછી દાદો ગમ કરતો ગયો હોય છે ને. અહીંયા કરાય. મેં કીધું મારો રામ ભલું કરે. તું પાછો વળ ને કરે આગળ. મેં કીધું કેવડાવ છે મારો રામ ભલું કરે. અમારે પ્રાથમિક શાળામાં એક વખત ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવેલું. પ્રાથમિક શાળામાં તે અમે 6ઠું ભણતા અને ગાંધીનગરથી આવ્યા ને એટલે ગભો મારી આમ મોર બે હતો. મને સૌથી વાહે બેહવા મળતું. એટલે ગાંધીનગરથી આવ્યા એટલે પૂછ્યું કે છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને સ્કૂલનું ઇન્સ્પેક્શન છે. તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે એના અમારે સવાલ જવાબ કરવા છે. એટલે બધા છોકરાઓ આમ ટાઈટ બે ગયા, આમ ટટાર બે ગયા કે કાંઈ વાંધો નહીં બોલો સવાલ કરો. એટલે ગભાને ઊભો કર્યો. એ કે ઊભો થા ગભા. શિવનું ધનુષ બેટા કોણે ભાંગ્યું? મને નથી ખબર હો. હું કાલે આવ્યો જ નથી. ભેવું પાવાઈ ગયો હતો. અચ્છા તને નથી ખબર? નહીં. 2 બીજાને ઊભો કર્યો. એ તો હાવ ગરભોળો માણાઓ. ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં તો હાવ ઢીલો.
રોતા ને અમે રોતા, આમ પડતા ને વાગતું ને લોહી નીકળતું, જે ઘાંઘરોટો ચડાવતા, એ અત્યારનું છોકરું ન રોય હો કહો બાપુ, ખરેખર આમ ખૂણામાં રોતું તેમ લાગે શેડા સૂંઘતું હોય છે. અમે રોતા હતા, અમે અમારી ડેલીમાં રોય તો 7મી ડેલીમાં ગંગામાં જમનામાં કેવા આવે, જમનામાં તમારા છોકરાને સાના રાખો, ભે દોવા ન દેતી. એવું અમે રોતા યાર. હે વાહ એ બડે સાહેબ માર્યો, મેં હામો માર્યો તો બા, તે હામો હોકા માર્યો કે કાળા બોર્ડમાં એને એવું લખ્યું કે મહાભારત કોને લખ્યું, મને ઉભો કરીને કે ઉભો થા મહાભારત, એક લાભો ચડાવી દીધો તો તમે લોકો અમને હુકામ તૂટે ચડાવવા. ઓલો રોવા મળ્યો એટલે વર્ગ શિક્ષકને પૂછ્યું શું કરો છો તમે, છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો સાહેબે 40 વર્ષથી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી, અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા, બધા એની પાસે ભણ્યા, એટલે આખા વેલાની ખબર સમજાય ને. એ કે પણ સાહેબે તમને કહો સમજો બાબુ સુનો ચડાવી ગયેલા 138 નો માવો કે રો સાહેબ, આરા બાપ દાદા કાકા બધા મારી પાસે ભણ્યા, એના બાપને બધા હાવ સાફ સુથરા હુવાળા, એ કે છોકરા તોફાની નહોતા, આ એના જ વસ્તારમાં છે. આ છોકરા કોઈ ભાંગચોટ વાળા એ કઈ નહીં તમારે, અમારે છે જ નહીં કોઈ ભાઈ. તમને નથી ખબર શિવનું ધનુષ ખબર હોત માટે તમને કેવો માંડો હું. એ આચાર્ય સાહેબ પાસે ગયા, હેડમાસ્ટર પાસે, શું કરો છો વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો છો તમે. એ શું કરો છો એવું 2 વાર કીધું ને તો વર્ગ આચાર્ય સાહેબ કે હું તો વિચાર કરું. શું વિચાર કરો છો. હું વિચાર તો એ કરું છું કે અમારી નિહાળ નાની, ગામ નાનું, અને શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ. આખો ઘાણવો દાજી ગયો ને કરો હું તો તમને નથી ખબર. નહીં મને નથી ખબર. સરપંચ પાસે ગયા, સરપંચને કીધું કોઈને ખબર જ નથી તમારા ગામમાં શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો છો તમે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી પતાહા વેચવા જાઓ છો. તો સરપંચ ઢીલો પડી ગયો, કે સાહેબ એ બધી માથાકૂટ રહેવા આવ્યો, આ 5000 ખિસ્સામાં નાખો. એના છે જેના હોય એના 5000 ખિસ્સામાં રાખો, આ સવાલનો જવાબ એ તમારી પાસે રાખો, પણ મહેરબાની કરીને અહીંથી જાઓ ને ભલે ગાંધીનગર જાઓ પણ અમારા ગામનું નામ પેપરમાં ન આપતા હો. એક તો છોકરીઓ નથી દેતા ને જો પેપરમાં નામ સડે કેવું ભૂંડું લાગે. આ બીજા 5000 રાખો. આ હેના છે કે શિવ ધનુષના કટકા મળે ને તો મને દેજો, હું મારી વાડીએ દાટી આવે, પણ કોઈને કહેતા નહીં કે અહીંયા જ ભાંગ્યું છે એમ. આમ જ હાલ્યા જાય હું તમે બધા કઈ ખબર નથી અને બગડાટી બોલાવે જાય છે. એટલે તાજા રીંગણા 30 કિલો રીંગણા. બાપા કહે ભાઈ 3 વાગ્યા શાંતિ રાખ. શું છે રીંગણા, હું ભાવના 30 કિલો. કોના છે રીંગણા, રીંગણીના. રીંગણીના જ હોય કે ટમેટી કારેલીના ન હોયલા ભાઈ. આ ઓટલે બે જા કેમ, અમારે 3જી પેઢીનો ઓટલો તો કે માણાની અવર જવર થાય, ટાઢો પોર થાય, બધા રીંગણા વેચાઈ જાય, ગામમાં રેડું નાખવી નહીં, તડકાનું ફરવું નહીં. બોલો કે વડીલ કહે છે હાસુ જઈને બિચારાને બિહાર દીધો. 5, 5:30, 6, 7, 7:15 વાગ્યા 1 કિલો રીંગણા નો વેચાણા, પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડે કે રામ રામ, કે હું રામ 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 કરો. કાં એ ક્યાંય બે હેરો દે કે મારા 1 કિલો રીંગણા નો વેચાણા, કે નો વેચાણા નહીં. તો ભાઈ તારા ભાગ નબળા બહુ. કેમ તો કે આ અમારો 3જી પેઢીનો ઓટલો છે. તો એ કે ત્યાં બેઠા બેઠા મેં 150 વીઘા જમીન વેચી નાખી, તારા 1 કિલો રીંગણા નો વેચાણા. ભાગનો ભમરાળો તું છો ભાઈ, અમારે ત્યાં બેઠા બેઠા વી ગઈ બધી. આ બહુ સમજવા જેવી વાતો છે. મને જોક્સ આવડતો જ નથી. હું તો આ તો કોકનું સાંભળેલું એમાંથી રિપેરિંગ કરીને બોલું. મારું આમાં કંઈ છે જ નહીં. જે છે એ તમારું છે ને તમને આપું છું. તમે મારા છો ને હું તમારો છું. એમાં કંઈ છે જ નહીં બીજું. આમાં મારો રામ ભલું કરે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજે 600 ને ઉપર થઈ જાય. ઓલાને પૂછ્યું શું છે, મને કે બધા હિન્દી ભાષીવાળા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં તો એ બધા હનીસિંગ વાલા છે. મેં કીધું હું હનીસિંગ વાલા. મને કે પેલો રેપર સંગ ન બોલાય યો હનીસિંગ. મેં હા એ હનીસિંગ વાલા છે. મેં તો અમે ડારા સિંગ વાળા છે. 2 રોટલા વી જાય બપોરે, વાંધો ન આવતો. એમ આમાં શાયદ પછી ખારી સિંગ વાળા હતા, પણ એ હલતા હતા તો જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા છે. એ હની સિંગ વાળા છે, અમે ડારા સિંગ વાળા છે. અમારા કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો. આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ ને બારોટ ન હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત.
અને એમના દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત. બધા એકબીજાના પૂરક છે, આમાં કોઈ કોલર ચડાવવાની મૂળ જરૂર નથી. ઇતિહાસ અંટાળાને કદાચ અભિમાન હોય ને તો એને કાલે ખબર કહી દેવું પડે કે શાંતિ હો, તું શું છો, તું કાંઈ નથી, પોદળામાં રહેનારો એક જીવડો સમાન છો તું. તમે વિચાર તો કરો, આખી પૃથ્વીના કોરોનાના કીટાણુ ભેગા કરો તો એનું વજન 12.5 ગ્રામ હતું WHO ના રિપોર્ટ પ્રમાણે. એક સામાન્ય જીવાણુ મને તમને જોવો તો ખરા આફળા ફાફળા કરી દીધા. આમાં હવા હે નહીં કરવાની આપણે. તમે જોવો તો ખરા ને આ દુનિયામાં મારા મતે સૌથી મોટામાં મોટો જો સેલિબ્રિટી હોય ને તો રાવણ હતો. લ્યો, 9 ગ્રહ ઢોલિયા બાંધે, એ પાણી ભરતા હોત, પાણી ભરતા, પગ દબાવો, પગ દબાવો. એ મેલું આપણું ખરું? આપણા છોકરા આપણા કયામાં નથી. મારો રામ ભલું કરે. એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ સાંભળો. કેવા સૌરાષ્ટ્રના ગીગા બારોટે લખેલું સફા કરો. હાંડા દોડિયા પંજરા વાળા હાંકળોથી બાગ સૂટી બાંગ બોલે ગામડામાંથી હાંકો બાંગ જાણે સુટાતી હું જમું જાળા બચોટા પે નાંગ જાણે કટા આસમાને ગદા બોટી જમી દાન જાળા પાળા ભેગો વાળા પલે કાળા વેરી જાગ્યા પાંડવ વાળા રંગ કાળા રગતાળાપુર બજાડા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડતાળી બંદુ કાળી વાગારણ હતો કાના જાણકી કારી ઠણકી બાંગરા કડે જાણકી દાદા દાગા ઉઠી આગે દારો જોને રણકી સિંધવરા ગડણકી ઉઠી રોગ કણકી મામલો હુર કર માર માર હનુમંત ગોમવાને લંગડા આજે મહાયા વેરી હુંડાવાળા જોને તોડે આવી જાય છોડે દીએગા મડામાં લૂંટવાને પડે તો તમારી ધામોરુળી જોને કહેરાય તમે અહીંયા જેમ સફા કરાવવું પડશે જા ને આ તો ચારણ ને જીભ ને બારોટ ની જીભ હોય તો સારું લાગે. મારું કઈ એમાં છે નહીં. આ તો હું તો ગોખીને બોલવા વાળો માણસ. પણ તમને જેમ સફા કરવું ઉપરથી ગયું ને આ 3 વાગે એમ હિન્દી વાળાને સફા કરવું ઉપરથી ગયું. એ હામાં બંગાવ કાલિયા બોલ ક્યારે હાય એમાં હાથમાં ચીઠી લઈને કોક આવ્યા. મેં કીધું વન્સ મોર કરવાનું કીધું છે. ચીઠી હાથમાં લીધી તેમાં લખેલું હતું કુછ સમજા એસા બોલો. 2.5 કલાક 3 કલાક માણસ મહેનત કરે ને કઈ ઉગે નહીં તો કાપો તો લોહી નો નીકળ્યો. એટલે મેં આગળ કીધું કાંઈ વાંધો નહીં, તમારું આ કિંતુ પંતુ બરંટુ ને એમાં એવું હોય ને જો અહીંથી નીતિથી દાંત કઢી ને તો તમને સ્માઇલ આવે ને તમે સવારે બ્રશ કરતા હશો, ભાખરી ખાતા હશો, સ્નાન કરતા હશો ને મારી વાત કઈ મગજમાં અડી ગઈ ને પછી એટલું જ થઈ જાય. અડધું ઘર એમ કે હે ને એકલા દાંત કાઢો પછી તમે આખી વાત કરો ને આખું ઘર દાંત કાઢે. બસ આ જ જીવન છે, બીજું કઈ છે નહીં આમાં. મેં કીધું તમને દાંત આવી જાય ને તો અમારો ભગવાન આજ હાજરી ભરે કે દહને રાજી કરીને એવો દુઃખી કરીને નહીં. અમારું ભજન જ છે આ દાંત કઢે. આમાં 2 પ્રકારના વલ્ગારિટી હોતા આવે પાછું. આમાં ક્યાં કેટલું બોલવું, કેવું બોલવું, કોની સામે બોલવું એટલું આવડી જાય ને તો દુનિયાના પટમાં તમે બધા હાલો. એમાં હિતેશ અંટાળાનું કંઈ છે જ નહીં. મારાથી મોટા કલાકારો નીચે હોત બેઠા હોય પણ એને બોલવાની શક્તિ નહીં. અમને ગુરુ કૃપા મળી ગઈ ને અમારું આયલું હાલ છે ત્યાં સુધી આગશું નકર નમો નારાયણ. મેં કીધું આને હું દેવું કુદરતી હું હુંજું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરીને મેં કીધું આપણે વાણીને વિરામ આપી દઈએ. એટલે મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કઈ રીતે जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद्य प्रभु लय ललाट जल प्रकट जंजनी और उपाट मुखमृत गाय ध्रुव कुंजमाल भवगाय दाय ध्रुव दिल वाल बल कांत जोर कांडांबरों कलो दुर्ग जयति ब्रह्मरण करोड़ दिलान धवन से मटक दोट कटे कमर का हम शरत कोट लंका अजमल तार बल कल कले दल दल तार दस विद्य पटक तर तर दशे होकार हाथ परमत जय कमर हम
કટાર ઓકાર હાથ હળમથ ગયે. સનાતન સંસ્કૃતિના વાહકો હોય તો બે હાથ જોડીને ખાલી પ્રાર્થના એટલી કરવી કે દીકરા દીકરીઓને કપાળે ચાંદલો ચંદનનો ચાંદલો કરવો, ગળામાં કંઠી હોવી જોઈએ. તમે હિન્દુત્વને પૂજતા હો, હિન્દુત્વને માનતા હો તો એટલી તો ચાર પાંચ પાયાની તો ખબર હોવી જોઈએ કે નહીં? હિન્દુના દીકરા તરીકે આપણને 4 વેદની નથી ખબર, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકોની મને ને તમને નથી ખબર, તો આપણે અહીંયા જીવીએ છીએ શું લેવાનું? ગુરુમુખી વાણીની આપણને ન ખબર હોય. બે હાથ જોડીને પ્રાર્થના કરું, આ દીકરા દીકરીઓને આપજો એ ફોર એપલ ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર જીબ્રા ખવડાવીને જાનવરની વૃત્તિ જેવા કરી દે. એની કરતા આપણી ગુજરાતી ભાષાના મૂળાક્ષર 2 અક્ષર લઈ લો ખાલી, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે ને, મારી તમારી ગુજરાતી ભાષા છે. આપણે છેલ્લી પેટી એવી છે કે શીખવાડ આપણે જે શીખવાડશું એ આવડશે. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું. આપણે આપણી પેઢીઓની ઉપાધિ કરી પણ આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતી. એનું કારણ હું હિન્દી ફિલ્મ, ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું, ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું, ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂસ મારું થાય તોય આપણે સોંટી પડ્યા હવની એરું એક શબ્દ માર ખાઈ ગયા હિન્દી ફિલ્મ વાળા. ફૂવાનો ફૂ ન કરી શકા, બધું થોડું ટૂંકું થાય. હનુમાન ચાલીસાના પાઠ કરાવો, ગુરુ ચરણે કેમ નમન કરવા, એની મર્યાદાઓ કેવી રાખવી. માણાનું ઘર જોવું હોય ને તેનું મંદિર જોઈ લેવાનું. માણસનું ઘર જોવું હોય ને તો મંદિર જોઈ લેવાનું. મંદિર જોઈ લો એટલે ખબર પડે જાય કે આમાં સીતારામ જ છે. અને માણા ઓળખવો હોય તો એને ટીવીનું રિમોટ આપી દેવાનું. જેવો માણા આવી ને એવી ચેનલ આવીને ઊભો રહે. સમજો છો હું કહેવા માંગુ? દીકરા દીકરીઓને આ બધું કરાવડાવો. નહીં કરાવડાવી તો આપણું અસ્તિત્વ કોઈ નથી. ગમે એટલું આ સંતો ગમે એટલી આપણે વાણીઓ બોલે પણ આપણે જ અનુસરવું નથી તો શું કરવાનું? આવનારી પેઢી સુધી દેવાનું છે. એટલે ક્યાંય ન થતું હોય તો એક વસ્તુ તો કમસે કમ કરવી. દીવો તો કરો માતાજીનો, ભોળાનાથનો દીવો તો કરો, રામદેવજી મહારાજને યાદી તો કરો. દીવે રીજી જાય, એક દીવે રીજી જાય. એટલે એક ખાલી વાણીને લઈને મારી વાણીને વિરામ આપું કે કાંઈ ન કરો તો સવારમાં મારી માતાજીને કહું કે હવે તો ફોન આપ્યા છે આપણને, કદાચ ચાલો લગ્ન ગીતો નથી આવડતા, તમને લગ્ન ગીત નથી આવડતા એટલે તમને બોલાવો છો ને. નથી આવડતા હું કામ? આપણે નથી લીધું એટલે. તમે ઘેરે દાંત નથી કાઢતા, સંયુક્ત કુટુંબમાં દાંત કાઢતા હતા, જેથી હુવાયનું થતી હતી, ખાટલા ઉપર બેહી કાકાની વાતો સાંભળતા હતા, ફઈની વાતો સાંભળતા હતા, મોટા બાપની વાતો સાંભળતા હતા. તેથી આપણે કોઈ તેથી એટલા હિતેશ અંટાળા હાસ્ય કલાકાર નહોતા ને. આ છૂટા પડ્યા એમાં બધું થયું. આ નકર થાત જ નહીં. આ દીકરા દીકરીઓને ભજન કરતા શીખવાડો, સારી વાતો શીખવાડો, સારી વાર્તાઓ શીખવાડો. આજના શિક્ષણ કરતા તો આપણી અભણ માં 7 વર્ષ મોટી કહેવાય. શું વાતો કરો? ખાટલા પાથરી દે, માથે આમ હાથ ફેરવતી જાય, આકાશના દર્શન કરાવતી જાય. જો આને રોહિણી કહેવાય, અને વિછુડું કહેવાય, અને ધ્રુવનો તારો કહેવાય. આકાશ દર્શન કરાવતી, આને સપ્તર્ષિ કહેવાય. એનું એ 7મા ધોરણમાં ભણવામાં આવ્યો, આને ધ્રુવનો તારો કહેવાય. જો અમારી બાઈ અમને શીખવાડ્યું હતું. આ કમસે કમ કોઈ નિશાળું એવું કહેતું ને ચાંદલો નહીં કરવાનો, ગળામાં કંઠી નહીં પહેરી, એ નિશાળુમાંથી એડમિશન જ કાઢી નાખો. નથી જરૂર, આપણે નથી ભણાવવા. સનાતન સંસ્કૃતિને જે વેગ નો આપે એ માણા નો કામ નું. જેમ કહું વેગ તો આપવો જોઈએ ને, સવાલ જ નથી સાહેબ. કાંઈ ન આવડત કાંઈ નહીં, ભજનમાં બેહતા તો આવડે ને. 5 જણાને લઈ જતા આવું ટાણું થોડું હોય નહીં, એમને ભેગા ન લાવવા. એટલે કહું માતાજીઓને કે આપણે અહીંયા છે ને, જો કથા હોય, કથા તે સત્યનારાયણ ભગવાનની પ્રસાદ શું કામ સારો બને છે ખબર? ધોળ ગવાય છે, કીર્તનો ગવાય છે, ભાવ ભળે છે ને એટલે પ્રસાદ સારો બને છે. અમુક ડાળ્યું ખાટી થઈ જાય કારણ હું અનુપમા ચાલુ હોય અહીંયા ઘર. આપણે અહીંયા શબ્દને બ્રહ્મ કીધો છે. તમે જેવું વાતાવરણ, જેવું શબ્દ બોલો એવું ઘરમાં વાતાવરણ થાય. તમે રસોઈ બનાવતા હોય ત્યારે આ મોબાઈલની અંદર હનુમાન ચાલીસા મૂકી દો, કે શિવરુદ્રી મૂકી દો, યમનાષ્ટક મૂકી દો, ગુરુમુખી વાણી મૂકી દો. તમારો એ પછી રસોઈ જોવો, તમારે એક પણ જરી કે મીઠું ઓછું હોય છે ને તો કે વાહ બહુ સરસ. શું કામ? એમાં બ્રહ્મ ભીળ્યો, શબ્દ ભીળ્યો. એટલે
હનુમાન ચાલીસાના પાઠ કરો, પાણી અરે રોજ એક વખત તમારે ખાલી શરૂઆતમાં ટ્રાય કરો, 21 દિવસ સુધી હિતેશ અંટાળાના અનુભવો કે હનુમાન ચાલીસા મૂકી દો. તમે ભલે ને આખા ઘરમાં ગમે એક સરસ મજાના મંત્રોનું આવે છે એવું મંત્રનું મૂકી દો, મ્યુઝિક મૂકી દો, મજા આવશે. એટલે એક ખાલી વાણી લઈને ઉર્જા ક્યાંથી આવે? બણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીર લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીર લોક ઉજાગર. રામ દૂતીય પુનિત બલ ધામા, અંજની પુત્ર પવન સતનામ, મહાવીર વિકરણ બજરંગ, તુમ વાગ તુમત कै સંગી, કંચન વર્ણ વિરાગ સુરંગ, આનંદ કંદલ કુંજિત कैसा. हाथ व्रज और ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे. शंकर सुवन कैसरी नंदन, दैन प्रताप महाराज बंदन, विद्यावान गुणी राम राम काज करि मैं को यात्रा. राम लखन सीता मां सिया रूप धरि सिंह कामा, रूप धरि लंक जलावा, रूप धरि असुर सहाय, राम संग में काज सवारे. लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हर्ष उर लाए. रघुपति पेंसी बहुत बड़ाई, मंत्री भरत लगावे. धनकादि ब्रह्मादि मुनि એક ચોપા, એક શબ્દ તમને રામ સુધી પહોંચાડે. પણ હું કાયમિકને માટે બધી જગ્યાએ કહું કે કાંઈ ન કરો ને મારા બાપ, તો એક વખત સવારમાં રામધૂન લ્યો, સાંજે દીવાબત્તી કરતા હો, આખો પરિવાર ભેળો બેહીને રામધૂન લ્યો. આ મોબાઈલના ડબલા આવ્યા ને હહોના રૂમ અલગ અલગ કરી દીધા ને તે પછી જ આ માથાકૂટ થઈ. છેલ્લી વાતમાં जय कल्याणानंद जोर कपि सुमन कंद छवि बल किशोर उद बिच गाय कर लई लाल जल मगन यंत नी मूल काट मुख मुरत गाय कुंज माल बब गाय गाय गुरु गुरु बाल बल कांद जोर गांडा मोड़ मोड़ सुत गाय जन्मन प्र कदिलान धम गद मटक जोर गद कमर गां अमितुन को दलन काल अज मदल कार गाल कल कले गल कर कटाव को चित मटक पर दर ओकार हाथ कड़ मत के ओकार हाथ कड़ मत बोल किया रामचंद्र भगवान की भागवत भगवान सोमनाथ महादेव की, श्री गरीबदास महाप्रभु की, हरिओम नमः पार्वती पते हर हर महादेव. जय भरतदास बापा.